હાયલા દેવાંગ, શિટ, મારે તો વાસણ સાફ કરવાના હતા. શું બાનું કાઢું? હા, પેટમાં દુખે છે. પણ કઈ વાતનું? પણ એ પૂછે જ શાનો? ભાભી કેવી રીતે ભાઈને તો તડાવી કાઢે છે? બસ એવું જ. દુખે છે એટલે દુખે છે. બસ, મારે કોઈ બીજા બહાના સાંભળવા જ નથી. આ ક્યાં જાય છે? એ કંકુડી, આમાય ઉભી રહી અહીંયા. શું કીધું હતું તે બાર? શું કીધું હતું કે જ્યોતિ ભાભીને કહીને ગઈ હતી એમ? ક્યારે કહીને ગઈ હતી? તે મને કીધું અને મેં સાંભળ્યું કે ના સાંભળ્યું તે ખાલી મને સંભળાવી દીધું એટલે મેં વાત માની લીધી એમ? હવે આગળથી મારું નામ વચ્ચે ના લેતી, સમજી? અને એ વસ્તુ યાદ રાખજે, જ્યાં સુધી હું હા ના પાડું ને ત્યાં સુધી મેં વાત નથી સાંભળી. અને આટલી ધીમી ધીમી ચાલીને શું કામ આવી? હાથે પગે મહેંદી મૂકી છે? વાત પતી ગઈ મારી. ચાલ ફૂટ. અને હા, સાંભળ, ડાચું સરખું કરીને જજે. તારા સગલાઓને બહાર ખબર ના પડવી જોઈએ. ચાલ છટક હવે અહીંયાથી. છટકી જશે, બધું વેર વિખેર હશે તો પપ્પાની કમાન છટકી જશે એમ કહેતી હતી પપ્પાજી. શું છે ને, કંકુ હજી હમણાં આવી છે ને, એટલે એને આપણા ઘરના રીતિ રિવાજની ખબર ના હોય એટલે આવું બધું થાય. 5 વર્ષનો ગાળો જરાક વધારે કહેવાય ને એટલે. કંકુ, ચાલ જા, હા, તું તારું કામ કર, પછી આવીને મળજે. પપ્પાજી હું જાઉં, હા, જય શ્રી કૃષ્ણ.